मीडिया वाले को आज आईबी ना साहब लाइव नहीं होगा તમે એના પોલીસને બોલાવો। આ દ્રશ્યો કોંગ્રેસની બેઠકમાં જે બબાલ થઈ એના પછીના છે। એક વ્યક્તિ કોંગ્રેસની બેઠકમાં આવે છે, પત્રકાર બનીને આવે છે અને પછી ખબર પડે છે કે આઈબીનો વ્યક્તિ છે। એ વ્યક્તિ ઉપર ઘણા બધા સવાલો થાય છે। અમિત ચાવડાથી લઈ અને કોંગ્રેસના નેતાઓ સવાલ પૂછીને એવું કહે છે કે અત્યારે ને અત્યારે આ વિડીયો ડિલીટ કરો અને તમને આ બેઠકમાં વિડીયો બનાવવા માટેની પરમિશન કોને આપી? આ બધું જ થયું, બધાએ આ જોયું। એના પછી બળદેવજી ઠાકોરથી લઈને બીજા લોકો એ વ્યક્તિ પાસેથી ફોન માંગે છે અને જોવે છે તો એમાંથી અશ્લીલ વિડીયો નીકળે છે। એનો પર્સનલ ફોન છે, એની મરજી પ્રમાણે કશું પણ જોઈ શકે છે। પણ આખી બબાલ પછી આઈબીના વ્યક્તિ સામે ઘણા બધા થયેલા સવાલો, એના ફોનમાંથી મળેલા એ વિડીયો અને બળદેવજી ઠાકોર સાથે થયેલી એ ઝપાઝપીના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે। જેમાં બળદેવજી ઠાકોર એ આઈબીના વ્યક્તિ પાસેથી ફોન ઝૂંટવી લે છે અને પછી બતાવે છે કે જુઓ આ આઈબીનો માણસ છે, આવું બધું જોવે છે અને બહુ બધા સવાલો પણ કરે છે। તો આજે મહેસાણામાં કોંગ્રેસની એ બેઠક થઈ, એના પછી બળદેવજી ઠાકોર અને એ જે વ્યક્તિ જેના ઉપર શંકા છે કે એ વિડીયો બનાવવા માટે બેઠકમાં આવ્યો હતો, એની વચ્ચે શું થયું તે જુઓ। डिलीट करो वीडियो कौन डिलीट करा कौन क्या जो है आयो मारो डिलीट करो पहला अरे हम कोई करते नहीं सॉरी और सॉरी हमारा ये अंदर नहीं क्या वीडियो उतारना हमारी अपनी बैंक सिस्टम में बगैर पूछे इधर आओ भैया आप इधर आइए बेटा असली वीडियो में जो है भाई असली वीडियो बताए असली वीडियो बताओ। हाँ हमारी ईमाइश में आई हमारी ईमाइश में आई ना घुसे हमने पूछ्યું તું ના એમના એક ખરી વાત એ તો વિડિયો બતાવી નહીં, આજની બનાવી વિડિયો બતાવી આ બધા મીડિયા વાળા વિડિયો બતાવે એમના અસલી વિડિયો કેવા છે કે તમે જોઈ ના શકો, તમે જોઈ ના શકો, તમે યાર બતાય વિડિયો બતાય આ મીડિયા વાળા को आज आईबी ना साहब लाइव नहीं होगा તમે એના પોલીસને બોલાવો ને ના બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં હાલ કરો એના ફરિયાદ દાખલ કરો એના ઉપર એ આ સીધો રાખીએ ને જો વિડિયો ખરેખર જોવા હવે આપ આઈબી નો અધિકારી થઈ આઈબી નો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ ખાનગી અમારી જો ફોન બંધ થઈ ગયો એ